નમસ્તે. હવે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 5નું જે આપણું ચેપ્ટર 4 હતું તે ટેક્સ્ટ બુકમાં પૂરું થઈ ગયું છે. હવે આપણે જોઈશું વર્કબુકમાં પેજ નંબર 23. તો તેની જે એક્ટિવિટી છે એમાં બધી જે ચેપ્ટરની એક્ટિવિટી બધી વર્કબુકમાં થઈ ગઈ છે, એટલે હવે તે પાછળની જે એક્ટિવિટી પેજ નંબર 23 પર છે તે જોઈશું. તો તેમાં છે નીચેની પ્રકૃતિ ગીતનો મૌખિક પાઠ કરો અને તમારી ગીતા પોથીમાંથી તેનો સમાવેશ કરો. તો તે છે ઋતુઓનું વર્ણન. અહીંયા ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શિયાળે શીતળ વાવાય, પાનખરે ઘઉં પેદા થાય. શિયાળે છે શીતળ પવન વાય એટલે પવન વાય છે, અને પાનખર ઋતુમાં ઘઉં ઉત્પન્ન થાય છે, ઘઉં પેદા થવું એટલે થાય છે. પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ઘરે ચાવે તંબોળ. જો ગોળ કપાસ કઠોળ એ બધું છે પાકે છે. તેલ ઘરે ચાવે તંબોળ એટલે નાગરવેલનું પાન. પછી ઘરે શરીરે ડગલી સાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ. શિયાળામાં છે આપણા પગને બધું ફાટી જાય છે. શિયાળાની ઋતુ એટલે જે શિયાળો આવે ત્યારે આપણે પગની બધા જે સ્કીન છે, આપણી ગાલ છે, બધું આપણી ચામડી છે ફાટી જાય છે. ઘટે દિવસ ઘટી ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. એટલે જે દિવસ છે એ ઘટે છે ને રાત છે એ મોટી થાય છે. શિયાળામાં એવું હોય છે ને તનમાં જોર મળે ભલી ભાત. શિયાળામાં બધી વસ્તુઓ છે ચોખ્ખી અને સ્વચ્છ મળતી હોય છે. લીલા શાકભાજી મળે છે, વાતાવરણ પણ ચોખ્ખું હોય છે, એટલે આપણું શરીર પણ મસ્ત રહે છે. ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય. ઉનાળામાં ખૂબ જ તાપ પડવાથી, તડકો પડવાથી જળ છે એ ઊંડા જાય છે, એટલે જળ છે એ સુકાઈ જાય છે. નદી સરોવરમાં જળ છે એ સુકાઈ જાય છે. પામે વનસ્પતિ સૌ પાન, કેસુડા રૂડા ગુણવાન. વૃક્ષો નાના નાના છોડ એ બધું સુકાઈ જાય છે, અને કેસુડા એક જ ખીલે છે. સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગા. પાણી ફુવારા એટલે ફુવારાને આપણે બાગ એટલે બગીચામાં જઈએ તો ફુવારાને એવું આપણને બધું ગમે છે. હોજ એટલે જે આપણે નાહવાની જેમાં મજા આવે છે તે પાણી ખૂબ ગમે છે. અને ચંદનનો લેપ, ચંદન ઠંડુ હોય છે એટલે ચંદન પણ ગમે છે. ને પંખા લાગ એટલે આપણે પંખામાં જ રહેવું ગમે છે. બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તો પણ વણ તોલ. કોયલ છે એ મીઠું મીઠું બોલે છે, એટલે કહે છે તાપ એટલે ગરમી પડે પણ તેનો બોલ આપણને ખૂબ જ મીઠો લાગે છે. તેના બોલના તોલે કોઈ આવે નહીં. ચોમાસું તો ખાસું ખૂબ, દિશે દુનિયા ડૂબા ડૂબ. ચોમાસું એટલે વરસાદ આવે તે અત્યારની જે ઋતુ ચાલે છે તે ચોમાસા ખૂબ ખાસ એટલે કે ખૂબ સરસ થાય તો દિશે દુનિયા ડૂબાડૂબ, આખી દુનિયા છે એ ડૂબે છે. અને એટલો વરસાદ પડે તો જો ઓછો મીડિયમ વરસાદ પડે તો જે માણસો જે દુનિયામાં જે વિશ્વમાં જે માણસો રહે છે એને પણ ખૂબ મજા આવે છે. લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર. જો મેં કહ્યું એમ લોકોને વરસાદ આવે એ ખૂબ ગમે છે, અને ખેડૂતો છે એ ખેતરોમાં બીજ વાવે છે અને ખેતી કરે છે. ચંપા ચમેલી જુઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફૂલાય. જો ચંપા ચમેલી જે વૃક્ષો જે છોડ જે સુકાઈ ગયા હોય એ ચોમાસામાં સરસ થાય છે, એકદમ લીલા થઈ જાય છે, અને ફૂલ ગુલાબો પણ ઘણા બધા ફૂલો પણ આવે છે. છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીનો હિંડોળો ખાટ. એટલે ચોમાસામાં છત્રીઓ પણ સુખ આપે છે, અને ચાખડીઓ હિંડોળા ખાટ. હિંડોળો એટલે તે ઝૂલવું, તે હિંડોળા ઉપર ઝૂલવું તે. હવે જોઈએ પછીની એક્સરસાઇઝ. નીચેના શબ્દો ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. તમારે અહીંયા બ્રેકેટમાં જે શબ્દ આપેલા છે તેના સમાનાર્થી શબ્દ આ બોક્સમાંથી શોધવાના છે. તો જોઈએ આપણે. ઠંડો, પવન, નાગરવેલનું પાન, શરીર, ઉદ્યાન ને કિસાન. તો તેનો આન્સર તમારે અહીંયા બોક્સમાંથી શોધવાનો છે. ઠંડો એટલે અહીંયા છે શીતળ. પછી પવન એટલે વા. પછી નાગરવેલનું પાન એટલે તંબોળ, અહીંયા આપેલું છે. પછી શરીર એટલે તન, તો અહીંયા રહ્યું. પછી ઉદ્યાન એટલે બાગ, તો એ અહીંયા છે.
પછી કિસાન, તો ખેતીકાર. મતલબ કે આ પોયમમાં આ જે આપ શબ્દ આપ્યા છે એમાં અહીંયા એ શબ્દના કેવી રીતે ઉપયોગ થયો છે, કયા શબ્દમાં થયો છે તે તમારે ગોતવાના છે. હવે જોઈએ પેજ નંબર 24. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. તો આ જે ઉત્તર જ્યાં આપ્યા છે તે તમારે પેલી પોયમ આપણે જોઈ તેમાંથી શોધીને લખવાના છે. તો પહેલું, કઈ ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે? તો ઉનાળાની, શિયાળાની, ચોમાસાની અને શરદની. એ તમારે રાઈટ જે બી આન્સર હોય તે તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે. પછી ઉનાળામાં શું ખીલી ઉઠે છે? ચંપા, ચમેલી, ગુલાબ કે કેસુડા? તમારે આન્સર અહીંયા લખવાનું છે, આગળ જે આપણે પોયમ શીખી ગયા તેમાંથી. સંગીતના સાધનો સાથે આ ઋતુગીત પ્રાર્થના સભામાં ગાઓ. હવે જોઈએ એક્ટિવિટી 2. તો તેમાં એક પોયમ છે. તો પોયમ છે, મને કહો ને પરમેશ્વર, પરમેશ્વર એટલે ભગવાન, મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને તારાને ગૂંથનાર કેવા હશે? ગગન એટલે આકાશની ઓઢણીમાં, એટલે આકાશની ઓઢણીમાં ચાંદા સૂરજ ને તારાને બનાવનાર, ગૂંથનાર કેવા હશે? આંબાની ઊંચી ડાળે ચઢીને મોરને મૂકનાર કેવા હશે? મીઠાએ મોરના સ્વાદ ચખાડી કોયલ બોલાવનાર કેવા હશે? ઊંડા એ સાગરના મોજા ઉછાળી ઘૂઘૂ ગજાવનાર કેવા હશે? હવે જોઈએ નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરવામાં આવી છે? તો આ પ્રાર્થના પ્રભુ પરમેશ્વરને ઉદ્દેશીને કરવામાં આવી છે. મોર કોને કહે છે? તો અહીંયા આવ્યું, મોરને મૂકનાર કેવા હશે? આંબાની ઊંચી ડાળે ચઢીને મોરને મૂકનાર કેવા હશે? હવે જોઈશું આપણે ટેક્સ્ટ બુકનું રિવિઝન ફર્સ્ટ. તેમાં છે ફર્સ્ટ એક્સરસાઇઝ. તો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. આ પ્રશ્નનો ઉત્તર તમારે એક વાક્યમાં લખવાનું છે. તો પહેલું છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. પછી ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ સ્વરૂપે અને સુગંધ રૂપે સોગાદ આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા અને પ્રામાણિક ને સંતોષી હતા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગતે 12 મહિના મજૂરી કરીને નવા ઓજાર વસાવી શક્યા. 12 મહિને મજૂરી કરી ત્યારે નવા ઓજાર વસાવી શક્યા. ધરતી પર શું સુંદર દેખાય છે? ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ એટલે કે માનવીઓના હૃદય હૈયા સુંદર દેખાય છે.